નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કોલંબિયા યુનિવર્સિટીમાં જોરદાર હંગામો, પેલેસ્ટાઇન વિરોધીઓએ બિલ્ડિંગ પર કબજો જમાવ્યો। ગુજરાતમાં પાસાના કેસ હવેથી સિવિલ નહીં ક્રિમિનલ ગણાશે। પોલીસને જોઈને 1 કરોડનો ડ્રગ્સ રસ્તા પર ફેંકીને ભાગી ગયો આરોપી। પોર્ન સ્ટાર મામલે દોષી ટ્રમ્પને જજની ચેતવણી, આદેશનો ભંગ કરશો તો જેલ મોકલશું। મતદાનના દિવસે કર્મચારીઓને પગાર સાથેની રજા આપવી અનિવાર્ય, મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો। ક્ષત્રિયોનો ધર્મરથ લેવા પાટીદાર સમાજના કુળદેવી ખોડલધામમાં આવતીકાલે વિરામ લેશે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો ઘટાડો। કોવિશિલ્ડ રસીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ડોક્ટરોએ કહ્યું ફાયદા કરતાં જોખમ વધારે। ક્ષત્રિયોનો ગુસ્સો, ભાજપને મોંઘો પડશે, આ 10 બેઠક પર બગડી શકે છે ખેલ। સુરત બાદ હવે વડોદરામાં પણ ભાજપના ધારાસભ્યની નારાજગી। ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને એસસી થી મોટી રાહત। હરિપ્રસાદ સ્વામીની વારસાઈ પર ન્યૂઝીલેન્ડ કોર્ટનો ચુકાદો, આ સંત સંભાળશે જવાબદારી। દાઉદ ઇબ્રાહિમ પણ પાર્ટી બનાવશે અને ચૂંટણી લડશે, હાઈકોર્ટમાં થઈ એવી માંગ, જજ થયા ગુસ્સે। રશિયાથી મોકલવામાં આવ્યા છે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેલ, સૂત્રોએ કર્યો આ મોટો દાવો। તેલંગાણાના સીએમની આજે થઈ શકે છે પૂછપરછ, IFSOએ અત્યાર સુધીમાં 8 રાજ્યોમાં 16 લોકોને નોટિસ મોકલી। રાષ્ટ્રપતિ મુર્મુને પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ અંગેના રાહુલ ગાંધીના નિવેદનનું સંપત રાયે કર્યું ખંડન। જીએસટી કલેક્શનમાં તમામ રેકોર્ડ તોડ્યા, પહેલીવાર 2 લાખ કરોડને પાર। પ્રથમ 2 તબક્કામાં મતદાનની ટકાવારી ઘટવાથી ભાજપ ડરે છે, મમતા બેનર્જી। રાજકોટ યાર્ડમાં વરિયાળીની મબલક આવક થતા ભાવ 1100 થી 1700 રૂપિયા સુધી બોલાયા। ભાજપ SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા મહત્વની ભૂમિકા ભજવે છે। સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પતંજલિને ઉત્તરાખંડ સરકાર તરફથી મોટો ઝટકો, 14 પ્રોડક્ટ પર પ્રતિબંધ। કચ્છની કેસર કેરી ખરીદવી મોંઘી પડશે, ઉત્પાદનમાં થયો ઘટાડો। રાજ્ય સરકાર એક વ્યક્તિ સામેની તપાસનો વિરોધ કરી રહ્યાને મુદ્દે સુપ્રીમને આચાર્ય। મુંબઈના વિદ્યાર્થીઓએ ચંદ્રની ધરતી પર ચાલી શકે તેવું રોવર બનાવ્યું। કોવિશિલ્ડ રસીથી જોખમકારક, એસ્ટ્રાઝેનેકાએ કબૂલ્યું રસીથી આડઅસર। બળજબરીથી કરાયેલા લગ્ન બાદ હાઈકોર્ટના આદેશથી યુવતીને પ્રેમી સાથે જવાની છૂટ। RAWના અધિકારીએ ખાલિસ્તાન સમર્થક પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, અમેરિકાનો ભારત પર આરોપ। ભાજપના ઉમેદવાર ભૂપત ભાયાણી પર આચારસંહિતાની ફરિયાદ, કેન્દ્રીય ચૂંટણી પંચ આખરી નિર્ણય લેશે। કોર્પોરેટ કંપનીઓની સામાજિક ભૂમિકાના વ્યાપને વિસ્તારવા માટે CSRના નિયમો બદલશે। ક્ષત્રિયોના સતત વધતા વિરોધ વચ્ચે ફાયર બ્રિગેડ બની આવ્યા રાજ્યમંત્રી ગૃહ હર્ષ સંઘવી। રાજકોટમાં પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચે ફટકારી નોટિસ। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં ભારત ટોસ પર, અમેરિકા અને બ્રિટનને પાછળ છોડ્યા। પ્રજ્વલ રેવન્ના સામે મહિલાઓની જાતીય સતામણી મામલે અમિત શાહે નિવેદન આપ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણના એડિટેડ વિડીયો કેસમાં તેલંગાણાના CM સહિત 8ને નોટિસ, 1ની ધરપકડ। વિપક્ષ નકલી વિડીયો દ્વારા આગ લગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, PM મોદીએ કડક કાર્યવાહીની માંગ કરી। ભાજપમાં વધ્યો આંતરકલ, અલ્પેશ અને ધાર્મિક સામેલ થતા કુમાર કાનાણીએ દર્શાવી નારાજગી। ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેનું નિધન, મૃત્યુ પહેલા લખી પોસ્ટ। છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 2 મહિલાઓ સહિત 7 નક્સલવાદીઓને ઠાર કર્યા।
કંગાળ પાકિસ્તાનની વધી મુશ્કેલી, IMFએ કરી મદદની જાહેરતા. ગુજરાતમાં બીજેપી ઉમેદવાર પૂનમ મેડમ સૌથી અમીર ઉમેદવાર, BSPના રેખા પાસે માત્ર 2000ની સંપત્તિ. પ્રિયંકા ગાંધી ફરી આવશે ગુજરાત, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર માટે કરશે પ્રસાર. દિવ્યાંગો માટે ખાસ સમક્ષ એપ, દિવ્યાંગો ચૂંટણી પંચ સાથે જરૂરી વિગતો આપ-લે કરી શકશે. પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને સરદારના નકલી અને પોતાને અસલી વારસદાર ગણાવ્યા. 7 જાપાની યુનિવર્સિટીઓએ જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી સાથે MOU પર હસ્તાક્ષર કર્યા. કેજરીવાલે આતિશીને કહ્યું, ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવીશ અને માતાઓ અને બહેનોને 1000 રૂપિયા સન્માનિત આપીશ. PM મોદી માટે વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોએ યોજી અમદાવાદથી સુરતની કાર રેલી. ગુજરાત ATSને વધુ એક સફળતા, ભારતીય જવાનોની જાસૂસી કરી અને 1 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ. સંદેશ ખાલીના જમીન કૌભાંડમાં CBI તપાસ સામેની અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. કોંગ્રેસ મુસ્લિમો માટે 27% OBC અનામત કોટા લૂંટવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય સમાજની 800 વર્ષ જૂની પરંપરાને પડકાર, પહેલીવાર SC/ST સંત બનશે મહામંડલેશ્વર. ક્ષત્રિય આંદોલનમાં અંતે તળા કારડિયા અને નાડોદા રાજપૂતોએ છેડો ફાડ્યો. પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષામાં 2,80,000 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 41,000 ગેરહાજર રહ્યા હતા. ભારતને વધુ એક ફટકો, હોંગકોંગ અને સિંગાપુર બાદ આ દેશે ભારતીય મસાલા પર મૂક્યો પ્રતિબંધ. MDS અને એવરેસ્ટ મસાલા માટે મુશ્કેલીઓ વધી, અમેરિકાએ 31% મસાલા પરત કર્યા. પરમાણુ યુદ્ધમાં ટકી રહેવા અમેરિકાએ આપ્યો $13 અબજના ડોમ્સને વિમાનનો ઓર્ડર. સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે સુનાવણી. લોકસભા ચૂંટણી પહેલા સ્કૂટી લઈને ફરતા જોવા મળ્યા સુષ્મિતા ઈરાની, લોકો સેલ્ફી લેવા લાગ્યા. રાઘવ ચડ્ડા લાપતા, કેજરીવાલની ધરપકડ વચ્ચે આપ સાંસદની લંડન ટ્રીપ વિવાદમાં. આતિશી આજે તિહાર જેલમાં મળશે, કેજરીવાલને પત્ની સુનીતાની અરજી ફગાવી. સુપ્રીમ કોર્ટ લઘુમત સમર્થન મૂલ્ય MSP નક્કી કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્રએ પંજાબ અને હરિયાણા સરકાર પાસેથી જવાબ માંગ્યા. શિક્ષણ વિભાગે કરી 35 દિવસની ઉનાળુ વેકેશનની જાહેરતા. ચૂંટણી દરમિયાન મમતા સરકારને મોટી રાહત, SCA શિક્ષક ભરતી કૌભાંડમાં CBI તપાસ પર મૂક્યો પ્રતિબંધ. એલન મસ્ક ચીન પહોંચ્યા, સેલ્ફ ડ્રાઇવિંગ કાર માટે સાઇનિંગ માર્ગોના ડેટા મેળવવા કરાર. કોટક મહિન્દ્રા બેંકનો શેર 2 દિવસમાં 13% તૂટતા 47 કરોડ સાફ.